મહેસાણાના જુલાસરમાં નવીન પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન। મુખ્યમંત્રીના હસ્તે નવીન પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન। જનભાગીદારીથી ખૂબ સુંદર સ્કૂલ બની રહી છે। જુલાસરના 2000 લોકો અમેરિકામાં રહે છે। ગામમાં કોઈ તકલીફ પડે એમ નથી। પ્રવેશોત્સવમાં 35% ડ્રોપઆઉટ રેશિયો હતો। આજે 35% વાળો રેશિયો 1.98% જ છે। જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ બેવડાય છે। જુલાસરમાં બનેલી શાળા ખૂબ અદ્યતન છે। અહીંની શાળામાં દરેક જરૂરી સુવિધાઓ છે। શાળામાં વરસાદનું પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા। તો જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ અને જિલ્લા કલેક્ટર ડીડીઓ પણ હાજર રહ્યા। પણ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો પ્રયત્ન શું આપણો? તો કે ભાઈ આપણો પ્રયત્ન કરતા ઝાડ જેટલા ઉગાડીશું એટલો જ આપણને એની અંદર ફાયદો થાય એવો છે। બીજો કોઈ રસ્તો અત્યારે હાલ તો દેખાતો નથી। તો આપણા તરફથી એક ઝાડ જેટલી જગ્યા જ્યાં મળે ત્યાં વડાપ્રધાનશ્રીએ કીધું છે કે એક પેડ માં કે નામ, એટલે આપણી માતાના નામે એક ઝાડ દરેક જણ ઉછેરે। એમાં નાના છોકરો આવી ગયો ને મોટા વડીલે આવી ગયા, બધા પોતપોતાના માતાના નામે એક ઝાડ ઉછેરે, એક પેડ માં કે નામ। આજે નાની નાની વાતો હોય, સ્વચ્છતાની પણ આપણે આપણા સંસ્કારમાં લાવવા છે કે ભાઈ સ્વચ્છતા તો હોવી જ જોઈએ। સ્વચ્છતા વગર હવે અમેરિકા વાળા જે બધાને તો ગમતું જ હશે કે ભાઈ સ્વચ્છ નહીં હોય તો નહીં ગમે અહીંયા આગળ। એટલે સ્વચ્છતા માટે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ, આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ આપણું ગામ, આપણું ફળિયું, આપણી સ્કૂલ કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ। રેગ્યુલર સ્વચ્છ રહેવી જોઈએ। એમાં કોઈ સરકાર ધ્યાન આપે કે સરકાર કંઈ કરે તો જ આપણે કરી શકીએ એવું દરેક વસ્તુમાં ન હોઈ શકે। સરકાર પૂરતું ધ્યાન આપવા તૈયાર છે। તમને જોઈતી જે પણ જરૂરિયાત હશે એ અમે પૂરી કરીશું, પણ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી જ પડે અને સ્વચ્છતા હશે તો જ આપણું આ બધું જે વિકાસ છે એ દીપી ઉઠશે। મારી પાસે જે જાણકારી છે એની અંદર દીકરીઓનો એનરોલમેન્ટ રેશિયો મહેસાણા જિલ્લામાં 99.88, એટલે દરેક દીકરી અત્યારે ભણતી થઈ ગઈ છે મહેસાણા જિલ્લામાં।